વીર વછરાજ એટલે કોણ? સિંધુ રાગ સોહામણો શુર મન હરખન માય, શિર પડે ને ધડ લડે એના વધામણા વૈકુંઠ થાય. બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ, જ્યાં દેવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો. વધાઈઓથી રાજભવન ઉભરાઈ ગયું. પુત્રએ માનું થાન મુખમાં લીધું જ નહીં, ધાવણ ધાવ્યા જ નહીં, કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા. એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વછરાજ એવું નામ પાડ્યું. બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા હતા. બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો. ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા. જિંજકાને ટીંબે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચારણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા. ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર. વયોવૃદ્ધ સંત શ્રી શામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા. દેવલબેન શામદાસજી બાપુની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરવા લાગ્યા. દેવલબેને શામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો. પિતા તુલ્ય શામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌ સેવાના આશરો લીધો. દેવલબેન પાસે 100 ગાયો હતી. તેમાં એક વેગડ નામની ગાય હતી, જેના દૂધનો દીવો બળતો. સમય વીતતો ગયો. વછરાજ સોલંકી યુવાન થયા. તેમના લગ્ન લેવાયા. કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે. માર્ગ બહુ લાંબો હતો. રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી. પાણીની શોધ કરવા લાગ્યા. એવામાં ગાયોનું રહેઠાણ, હનુમાનજી મંદિર, સંતોની કુટિયા, પાણીની વાવ, અવેડો દેખાયો. જોતા જ વેલડા ઊભા રહ્યા. પાણી માટે સૌ ઉતરવા માંડ્યા. અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા. 2 હાથ જોડી ઉજળો આવકાર આપ્યો. જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યું. દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર ઝીંક્યું અને ધરતીના પેટાળમાંથી ગંગા જળ સમાન નીરની ધારા વહેતી થઈ. વેરડીમાંથી બહેનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું. સૌની તરસ છીપાણી. બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા. વીર વછરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા. બહેન, હું એક રાજપૂતનો દીકરો છું. દેવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું. તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા. મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ. બહેન, માંગો, જે માંગશો એ આપીશ, મારું વચન છે. દેવલબેને કહ્યું, ભલે ભાઈ, લાડે કોડે પરણમાં જાઓ, મારા આશીર્વાદ છે. મારે જરૂર પડશે ત્યારે માંગીશ. વીર વછરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી. કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું. સામૈયું કરવામાં આવ્યું. વીર વછરાજ ચોરીમાં બેઠા. ફેરા ફરવાના શરૂ થયા. 3 ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબેનના નેસડે બહારવટિયાઓએ બંદૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું. દિવસ આથમવાનો સમય હતો. બહારવટિયાઓ ગાયોને બળજબરીથી હંકારીને લઈ ગયા. દેવલબેન કરગરતા રહ્યા, પણ બહારવટિયાએ એક વાત ન માની. દેવલબેને વીર વછરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો. ચોરીમાં લગ્ન વિધિનો 3જો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભળાણા. દોડો દોડો, ગામનું ગૌધણ સુમરા લૂંટારીઓ હાંકીને જઈ રહ્યા છે. પોપટને પારેવા તણી રાણા, તું રમતું મેલ હવે, ધર ખાંડાના ખેલ વેગળ વરણ હે વાછડા. અને હાંક મારી, ગોર મહારાજ થંભાવી દો આ વિધિ. હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો. એવા વેણ સાથે રતન ઘોડી ઉપરનો અશ્વાર ઉપડ્યો. ગણતરીની પળોમાં એને લૂંટારીઓનો ભેટો થયો અને 18 લૂંટારીઓને એને જનોઈ વડ ઘાથી વેતરી નાખ્યા. લૂંટારુઓ ભાગ્યા, પરંતુ એક જણે વછરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વછરાજ દાદાનું મસ્તક પડ્યું. અને ઇતિહાસની સૌ પ્રથમ અદ્ભુત ઘટના બની. મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે. આમ રજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા શું કામ? કારણ કે એ શૂરવીરતા એની પરાકાષ્ઠાએ પહોંચી હોય. આવું રજપૂતોમાં જે ક્ષાત્ર તત્વ હોય છે એને કારણે બને છે. પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો. દેવલબાઈ, પુનાબા બંને પણ પાછળ હતા.
વચરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરી બેટ નજીક પડેલા. ગામ લોકો, જાનૈયા, માંડવિયા, કાલરી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા અને વચરાજની વીરતાને વંદી રહ્યા. દેવલબાઈ, પુનાબા, હીરા ઢોલી વગેરેએ પણ ત્યાં પ્રાણાર્પણ કર્યા. મોતિયો કૂતરો અને રતન ઘોડી ઝૂરી ઝૂરીને મર્યા. રણક્ષેત્રના માંડવે એમણે મોહબ્બત કરી ખુમારીના ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભૂમિકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે. બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગ પુરુષ દાદા વચરાજ સોલંકી ગૌરક્ષક આજે વીરગતિને વહાલી કરી અમરત્વ પામ્યા છે. લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે. કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌ માતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌ માતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા. આવા અમરત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિકોની મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે. આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે. ત્યારે તેમની ગૌરવ ગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુ માટે પ્રેરણાદાયી બની રહેશે. સમી તાલુકાના રણકાંઠે આવેલ કોડધા ગામના રણમાં વીર વચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલું છે. વીર વચરાજ દાદા વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.